विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં 42મો જે શ્લોક છે એનું સંબંધ ગદ્ય એ જે છે એ આપણે પહેલાં વાંચીએ. આ બ્રહ્મસ્તંભ પર્યંતે ઘોરે દુઃખોદધૌ ઘટિયંત્રવત આરોહ અવરોહ ન્યાયેન અધમ મધ્યમ ઉત્તમ સુખ દુઃખમ આહ વિદ્યુત ચપલ સંપાતદાયિની વિચિત્રયોનિ ચંડોત્પિંજલક શ્વસન વેગ અભિહિત અંભોનિધિ મધ્યવર્તી શુષ્ક અલાંબુવત શુભાશુભ વ્યામિશ્ર કર્મવાયુ સમીરિત. સુરેશ્વરાચાર્યજી સંસારનું એક વિસ્તારથી વર્ણન કરે છે બતાવવા માટે કે આ સંસાર જે છે, સંસાર એટલે દુઃખનું કારણ અથવા દુઃખનું કારણ સંસાર, એ વાસ્તવની અંદર આની સાથે ને સાથે રહે છે. શેની સાથે રહે છે? અવિદ્યા કામ કર્મ. જ્યાં સુધી અવિદ્યા કામ કર્મ છે ત્યાં સુધી સંસાર ચાલુ જ રહે છે. અને એ સંસારની એક કલ્પના સમુદ્ર સાથે કરે છે. અને એની અંદર આપણી સ્થિતિ શું છે? આપણે અત્યારે સમુદ્રમાં છીએ એમ કહેવાનો આશય છે. પણ કેવો સમુદ્ર છે ને તમારા પર કેવો આઘાત થાય છે ને તમે શું ત્યાં તમારી સ્થિતિ છે, તમે કેવા પ્રકારની ગતિ થાય છે, બધું એ પ્રકારનું વર્ણન છે. શેના માટે? સંસાર તમે કહી શકો, આ જગતને સંસાર કહી શકો. અને જગતમાં આપણે છીએ ને આપણી રોજે રોજની સ્થિતિ આ સંસારની અંદર આ ઝોલા ખાઈએ છે એ બતાવે છે. અને આવું વર્ણન જ્યારે આવે ને ત્યારે ઘણી વાર એવું થાય છે કે આ બધું આવું ભણવું જ ન જોઈએ. ખરેખર તો આવું ન ભણીએ તો આપણે જગતમાં રસપૂર્વક બધું કરીએ, હે ને? આ તો રસ જગતમાંથી ઉડી જાય એવું બધું વર્ણન છે. એટલે શાસ્ત્ર મને લાગે છે કે નિરાશાવાદી છે. જીવનમાં ઉત્સાહ રહેવો જોઈએ. આશા આપણે જીવનમાં બધી આશાઓ હોય તો એ આશાઓને પૂરી કરવા આપણે પ્રવૃત્તિ કરીએ, આ તે બધું, અને આપણા માટે ઉત્સાહ હોય. હવે એવા જગતમાં આપણી સ્થિતિ આવી સંસાર દુઃખના સાગરમાં ને છીએ ને આમ ને તેમ ને આવું બોલીને આ બહુ, એટલે હિન્દુ શાસ્ત્રો છે ને બધા નિરાશાથી ભરેલા છે. અને હિન્દુ શાસ્ત્રોનો ને સમર્પિત જે બધા સંન્યાસીઓ છે એ બધા નિરાશાવાદીઓ જ છે.
એ લોકોની પાસે કશું તમે જાઓ એટલે આના સિવાય બીજી વાત જ નથી હોતી. એટલે હું તો તમને સલાહ આલું છું, કોઈ દાડો આ જશો નહીં, આ સ્વામીઓને મળવા બોલાવશો નહીં, મળવા જશો નહીં, બોલાવશો નહીં. તમારા જીવનમાં જે થોડો ઘણો રસકસ હોય એ પણ ઉડી જાય. એવા એવા પ્રકારના લોકો છે બધા, પેસિમિસ્ટિક લોકો, નિરાશાવાદીઓ. આનો ઉત્તર મેં ગઈ વખતે આપી દીધો છે, એટલે હું આજે ફરી નથી આપવાનો, ખાલી યાદ કરાવું તમને. એટલે અને પછી મેં તમને આ બધું સમજાવ્યું હતું. ખરેખર નિરાશાવાદ નથી, આ તો વ્યક્તિનો પ્રત્યેક દિવસ દિવાળી બનાવવા માટે છે. હા, દિવાળી આપણે જો ઉજવીએ છીએ આનંદથી, એ આનંદ જીવનમાં ચાલુ રહે, પ્રત્યેક દિવસ દિવાળી બની જાય, એના માટે છે બધું. અત્યારે અંધકાર છવાયેલો છે એટલે દીપક નથી જીવનની અંદર. એ દીપકને પ્રજ્વાળવાનું કામ કરે છે, જ્ઞાનરૂપી દીપક. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એનીવે, એટલે કહેવાનો આશય છે જીવનમાં અંધકાર છે, અવિદ્યા કામ કર્મ, અવિદ્યા અંધકાર. અને અંધકારને કારણે, અવિદ્યાને કારણે આ કામ અને કર્મ, અને એને કારણે દુઃખને આમંત્રણ. ના ના, અમને ક્યાં દુઃખ છે? અમે તો કામના, અમને જે વિષયની છે કામના એટલે સુખનો વિષયની ઈચ્છા, તે તો મેળવીએ છીએ અને મજા કરીએ છીએ. તમને શું? તમારે ના મેળવવું હોય તો, આનંદ ના મેળવો તો બેસી રહો ને એક જગ્યાએ ફ્લેટમાં. તમને કોણ કહે છે કે મેળવો? અમને કરવા દો આનંદ. આજે આ જગ્યાએ જવાનું, આજે આમ જવાનું, પેલું પછી આમ જવાનું, પછી પેલું કરવાનું. કેવા અમારા તો દિવસો કેવા આનંદથી જાય છે. અમારે તો પ્રત્યેક દિવસ દિવાળી છે. સારું, પ્રત્યેક દિવસ દિવાળી હોય અને આખો દિવસ તમે આ રીતે આનંદમાં રહેતા હો તો ક્યાં પ્રશ્ન જ છે? બહુ સારું. તો અમારી જરૂર નથી, તો અમારી જરૂર નથી. પણ અવિદ્યાને કારણે જે ઈચ્છાઓ છે સુખના વિષયોની, ભૌતિક સુખના વિષયોની, એ પ્રાપ્ત પણ કર્યા છે તમારા જીવનની અંદર. એના માટે તમે પ્રવૃત્તિ કરી છે અને તમારા સુખના વિષયો પ્રાપ્ત થઈ ગયા છે. તમને કેટલા બધા તો છે તમારી પાસે, ઘણું ભગવાને તમને આપ્યું છે. તો પછી આનંદ કરો. કેમ તમારો ચહેરો તો દેખાતો નથી? હે, કેમ રાત્રે ઊંઘ નથી આવતી? કેમ તાણ રહે છે? બધું તમને જે ઈચ્છો છો મળી તો ગયું છે. આ તમારી આસપાસ જ દેખાય છે ને મને. તમારા પોર્ચમાં 4 ગાડીઓ પડેલી છે, તમે જે ઈચ્છતા હતા બધી આવેલી છે. તમારા પાસે ફાર્મ હાઉસ છે, તમારી પાસે બંગલા છે, તમારી પાસે આ છે, તમારી પાસે ફેમિલી, બધું જ છે. શું નથી તમારી પાસે? જે ઈચ્છતા હતા બધું છે, બધું જ છે, ખાલી આનંદ નથી. ઇટ્સ અમેઝિંગ થિંગ. જે વસ્તુ માટે આ બધું ભેગું કર્યું એ જ વસ્તુ જતી રહે છે. આવું થાય છે. એ જ વસ્તુ નથી હોતી. એટલે જ સ્વામીજી અમે તમને કહીએ તમે નિરાશાવાદી છો. ઇનફેક્ટ ભૌતિક સંપન્ન લોકોના જીવનમાં જ બધું દુઃખ છે. આવું ઓપન સ્ટેટમેન્ટ કરું છું. ભૌતિક રીતે અત્યંત સંપન્ન લોકોના જીવનમાં બહુ જ દુઃખ છે. અમને તો કોઈ દુઃખ દેખાતું નથી. એ તો તમે જ્યારે એમની સાથે મિત્રતા કરો તો ખબર પડે બધું. પછી ધીરે ધીરે આવું જ છે. હા, એટલે અમે નિરાશાવાદીઓ નથી. તમે ખોટો રસ્તો પકડ્યો છે. આનંદની પ્રાપ્તિ તમારે કરવી છે. એમાં તમે આ વસ્તુમાં તમે નકારી નહીં શકો. મારે આનંદની પ્રાપ્તિ જ નથી કરવી, સુખની પ્રાપ્તિ નથી કરવી. અરે ભાઈ, જન્મથી જ ઈચ્છા લઈને આવ્યા છો, આ ઈચ્છા તો કાઢી જ નહીં શકો. જે જન્મથી આવેલી ઈચ્છા છે એને દૂર નહીં કરી શકો. બાકી બધું દૂર કરશો. સ્પેસ મિશન, પેલો સ્પેસ એક્સ, અહીંયા એક પેલું હવે પ્રાઇવેટ શરૂ થયું છે. બધાને અહીંથી અવકાશમાં લઈ જવા, અવકાશની યાત્રા. એમ આપણે કેરાલા ફરવા જઈએ, અહીં જઈએ, ત્યાં જઈએ, તમને અવકાશમાં ફરવા લઈ જાય આ લોકો. અહીંયા 3-4 અમેરિકાની અંદર 3 કંપનીઓ એવી હવે આ બધું શરૂ કર્યું છે. તો અને બુકિંગ કરે છે લોકો, રિયલી. અને બુકિંગ ફૂલ થઈ ગયું છે. તમને ફરવા લઈ જાય ઉપર. પહેલાં પોતે જ જઈ આવ્યા, કંપનીના માલિકો પોતે જઈ આવ્યા. 2 જણા તો જઈ આવ્યા, ત્રીજા કંઈક તૈયારી કરે છે. ફરવા લઈ જાય. ઇન શોર્ટ, કહેવાનો આશય મારો એવો છે કે જે જીવનમાં ભૌતિક વસ્તુઓ મેળવીએ છીએ એ સુખ આપતી જણાય છે પણ ખરેખર સુખી નથી કરતી. સુખનો આભાસ છે.
નહીં તો સુખી થઈ જ ગયા હોત. સુખી થઈ જ ગયા હોત. આટલું મેળવ્યું, તમારું કામનાના વિષયો 30 વર્ષની એમની કેરિયરની અંદર શું નથી મેળવ્યું. બધું ઈચ્છિત વસ્તુ મેળવી તો પછી તમારા જેટલો આનંદિત કોઈ ના હોય. સુખ નથી, સુખનો આભાસ છે. માટે અમે તમને પાછા બોલાવીએ છીએ. જે દિશા પકડી છે જે વસ્તુની પ્રાપ્તિ માટે, ત્યાં ખાલી આભાસ છે. પાછા નહીં આવો તો પેલા મૃગ જેવી દશા થશે. મૃગ જેમ પેલું પાણીના આભાસ હતો, પાણી નહીં, મરીચિકા હે ને, મરીચિકા એટલે જળ, ઝાંઝવાનું જળ. અને ઝાંઝવાનું જળ તમારી તરસ ન છીપાવે. એટલે અમે તો ઉપરથી તમારા જીવનના તમારા હવે કિંમતી વર્ષો અને એ વર્ષો અને એમાં તમારો પ્રયત્ન, હા 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 હા, શું પ્રયત્ન! સવારથી તે રાત સુધી 2 બ્રેડ ખાઈ લે ને 1 સફરજન ખાઈ લે ને બસ આ રસ્તામાં ગાડીમાં ખાઈ લે. સમય નથી મારી પાસે. આઈ ડોન્ટ હેવ એ ટાઈમ. અહીંયા કરે જ લોકો આવું. કોફીનો એક મગ રાખે જોડે, પીતા જાય, પાછું મૂકે, પાછળ. આ જીવન શેના માટે છે? આ બધું વિચાર નથી કર્યો કદી. એટલે આ જગત જે છે વાસ્તવની અંદર આ લોકોને આકર્ષે છે. જેમ પેલા મૃગને પેલું ઝાંઝવાનું જળ આકર્ષે અને ખરેખર એને તરસ ન છીપાવે, એને પોતાની તરફ બોલાવીને એને પટકાવે, પછી એ સ્થિતિ છે. અને માટે અમે નિરાશાવાદીઓ નથી, અમે પેસિમિસ્ટિક નથી, અમે નેગેટિવ નથી. અમે તમને ચેતવીએ છીએ કે આ દિશા બદલો. આટલી જ વાત છે. દિશા બદલો. અને દિશા એવી અમે તમને બતાવીશું કે જ્યાં પછી રોજ જે તમારા જીવનમાં દિવાળી રહેશે, જે આનંદની પ્રાપ્તિ કરવી છે, એ તમારાથી આટલોય દૂર નહીં, આટલો પણ નહીં. હા, એટલે વાસ્તવની અંદર પ્રત્યેક, ભગવાને કહ્યું કે આ યેહી સંસ્પર્શજા ભોગા દુઃખયો ન એવતે. આ સંસ્પર્શમાંથી જન્મેલા ભોગ, વિષય ભોગ જે છે એ તો દુઃખનું કારણ છે. તું એને સુખનું કારણ કહું છું, પણ ભગવાન એને દુઃખની યોની, દુઃખનું કારણ કહે છે. મતલબ કે તમને સુખ આપતું દેખાય છે પણ તમે દુઃખને આમંત્રણ આપ્યું છે, અને માટે જીવનમાં દુઃખી છે લોકો. હા, કારણ કે ભગવાન સુખનો, ભગવાન તમે એને સુખ કહો છો એ તમારા માટે, કારણ કે તમારા આંખે પાટા આવી ગયેલા છે. ભગવાન એમ કહેવા માગે છે કે દુઃખની યોની, મતલબ કે ત્યાં તમને સુખ, તમે જ્યાં સુખ જુઓ છો ત્યાં ખરેખર સુખનો આભાસ જ છે. અને એ રીતે વ્યક્તિને આવું ક્યારે કહેવાય? પણ જેણે જીવનમાં કશું મેળવ્યું હોય એને. નહીં કે 25 વર્ષના છોકરાને આવું કહેવાય, એને તો આમે કરવું નથી કામ કશું. આ તો એના માટે છે કે જેણે જીવનમાં કંઈક મેળવ્યું છે. પરીક્ષલોકાન કર્મચિતાન. પરિપક્વ વ્યક્તિ, ઇમોશનલી મેચ્યોર, થોડું પરિપક્વ હોય, જીવનમાં કંઈક મેળવ્યું હોય અને પરીક્ષા કરવા માટેની તૈયારી હોય એની બુદ્ધિમાં. જે મેળવ્યું છે ને, જે અનુભવ્યું છે, જે મેળવ્યું છે એને નિષ્પક્ષ રીતે તપાસવા માટે તૈયાર હોય, અને પોતાની સ્થિતિ અત્યારે શું છે એ જોવા માટે જે તૈયાર હોય. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમ આયાત. અને ત્યારે નિર્વેદ ઉત્પન્ન થાય, વૈરાગ્ય ઉત્પન્ન થાય. અને વૈરાગ્ય અર્થાત એક સ્વસ્થ દૃષ્ટિ ઉત્પન્ન થાય. એ પ્રત્યેકની પાછળ હજુય દોડે, પણ હવે દોડવાનું કારણ બીજું હોય, આનંદ માટે નહીં. જીવન ચલાવવા માટે જે વસ્તુઓ જોઈએ એ ચાલો જોઈએ, ઠીક છે. એના માટે પ્રયત્ન કરવો પડે, કર્મ કરવું પડે, પ્રવૃત્તિ કરવી પડે, એની ઈચ્છા પણ રાખવી પડે જીવન ચલાવવા માટે, જરૂર. એટલે વૈરાગ્યનો અર્થ આવો છે. જે વસ્તુનું જેટલું મૂલ્ય એટલું તમારા મનમાં સ્પષ્ટ થઈ જાય, એનું નામ વૈરાગ્ય. બસ. પૈસાનું મૂલ્ય હોય, પૈસા સુખ માટે, એ ખોટો ભ્રમ જે હતો, એ ભ્રમ જે છે એને એ નિવૃત્ત થઈ ગયો. એનું વૈરાગ્ય, પૈસા માટેનું વૈરાગ્ય. હજુ પૈસા માટે જાય છે રોજ સવારે, પણ હવે એ જાણે છે કે જીવન ચલાવવા માટે કમાવવું પડે. ચાલો, દેટ્સ ફાઇન. સુખ માટે કમાવવું પડે એ જતું રહ્યું, એ જતું રહ્યું. નિષ્પક્ષ થઈ ગયું, ઓબ્જેક્ટિવ કહેવાય એને, તટસ્થ કહેવાય. ખેંચાઈ નથી ગયો હવે. પેલું મૃગ જેમ દોડી જતું હતું એવી રીતે હવે નથી દોડતો. સુખની તરસ માટે નથી દોડતો હવે.
छिपावવા માટે. અને માટે વેદાંતિઓ જે કહે છે એ તો વેદ પૂર્વ વિભાગમાં થઈ જે પસાર થયેલા છે, પરિપક્વ બનેલા છે, જીવનમાં ઘણું બધું કર્મ કર્યું છે, મેળવ્યું છે, સફળ છો. ભૌતિક રીતે સફળ વ્યક્તિને જ આ કહેવાય. હજુ કશું મેળવ્યું જ ના હોય એને શું કહેવાનું? એને આ વસ્તુનું મૂલ્ય જ ન હોય. અને ત્યારે વેદાંત શાસ્ત્ર કહે છે કે જો નિત્ય સુખની તમારી તો ઈચ્છા છે જ, અને તમે તપાસો જીવનમાં જે મેળવ્યું છે એમાંથી તમને નિત્ય સુખ પ્રાપ્ત નથી જ થતું, અને નિત્ય સુખની ઈચ્છા એ તમે જન્મથી લઈને આવેલા છો, માટે એ વસ્તુને નકારી પણ નહીં શકો. એ ઈચ્છાનું સોલ્યુશન હોવું જ જોઈએ. જેમ ભૂખ તરસ તમે જન્મથી લઈને આવ્યા છો અને એનું સોલ્યુશન છે, એવી રીતે એનું પણ સોલ્યુશન હોવું જ જોઈએ. અને એ સોલ્યુશન જે છે વાસ્તવની અંદર એ આ આત્મજ્ઞાન વગેરે છે. તું સુખ સ્વરૂપ જ છું, તું બહાર શોધું છું ને તને નથી મળ્યું, એ જ વસ્તુ સિદ્ધ કરે છે કે ખરેખર ક્યાંય જવાની જરૂર જ નથી, ક્યાંય બહાર દોડવાની જરૂર જ નથી. એ કદાચ અજ્ઞાનને કારણે મને આ વસ્તુથી હું અજ્ઞાત છું, મતલબ આ વસ્તુને હું જાણતો નથી. એ વસ્તુ એટલે આત્મજ્ઞાન પ્રદાન કરે વેદાંત, અને એ રીતે વ્યક્તિ છેવટે આ રીતે એના જીવનમાં દિવાળી રોજ જે જ્ઞાનનો પ્રકાશ લઈ ગયો, દિવાળી થઈ ગઈ. એ વ્યક્તિને પછી કોઈ એના માટે દુઃખનું કારણ ન રહ્યું, શોકનું કોઈ કારણ નથી. કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત, અને આત્માનમ ચેત વિજાનીયાત અયમસ્મી ઇતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય, શેની ઈચ્છા રાખીને, કોના મતલબ કે કિમિચ્છન શું ઈચ્છીને, કસ્ય કામાય કોના માટે, આ કયો હવે કામી પુરુષ છે, મતલબ કે ઈચ્છા ધરાવનારો, અને શેની ઈચ્છા રાખીને હવે આ શરીરની અને એના તાદાત્મ્ય વગેરેમાંથી થઈને પીડા ભોગવે વગેરે. અર્થાત હવે એનામાં જીવનમાં કોઈ શોક ન રહે. એ વસ્તુ ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કહેવામાં આવી. ચાલો, એટલે નિરાશાવાદ નામની વસ્તુ નથી, એ વસ્તુ આપણે અહીંયા બતાવી દીધી. ચાલો, હવે હું એટલે હવે સંસારનું વર્ણન કરી શકું છું, એનો અર્થ એવો થયો સંસારનું વર્ણન નિરાશા માટે નથી, આ પરીક્ષા કરવા માટે છે. અત્યાર સુધીનું આપણું જે જીવન ગયું છે એની એ બતાવે છે કેવું ગયું છે અત્યાર સુધીનું. એટલે આ જન્મ નહીં, જીવની આ અનંત જન્મોની જે યાત્રા છે એનું એક ઝલક આપે છે. શું કહે છે જુઓ. એટલે આનો આપણે અર્થ તો પછી એટલે મતલબ પ્રત્યેક શબ્દનો અર્થ જે છે એ તો જોઈએ. એટલે પણ મેં તમને કહ્યું પ્રમાણે આ જીવની જે યાત્રા મતલબ આ અનંત જન્મોની છે એને અહીંયા સરખાવી રહ્યા છે આ, અને એની અંદર એમ બતાવે છે કે બે પ્રકારે યાત્રા કરે જીવ. વ્યક્તિ સમજો ને, ચાલો જીવ તો એટલે વ્યક્તિ બે પ્રકારે યાત્રા કરે. બે પ્રકારે યાત્રા કરે એટલે એક યાત્રા હવે એવી કે જે પોતાની ઈચ્છાથી કરે. દાખલા તરીકે આવું આ દિવાળી વેકેશન આવ્યું હોય તો તમે તમારી ઈચ્છાથી નક્કી કરો ડેસ્ટિનેશન, મતલબ ક્યાં જવું છે, કેવી રીતે જવું છે, એ બધું તમે જ નક્કી કરો. તો યાત્રામાં પ્રત્યેક પળે તમને આનંદ હોય. પરંતુ તમને એને બદલે તમે એક વ્યક્તિ છો માનો, અને તમને એક કલ્પના કરવાની છે કે તમારું અપહરણ થઈ ગયું અને તમને લઈ જવામાં આવે છે. એમાં યાત્રા જ છે, પણ એમાં તમારી કોઈ પસંદગી જ નથી. કેવી રીતે લઈ જાય એમાંય તમારી પસંદગી નથી, ક્યાં લઈ જાય એની પણ પસંદગી નથી. એટલે અહીંયા કહે છે સુરેશ્વરાચાર્યજી કે આ જીવની જે યાત્રા જે છે અનંત જન્મોની આ જગતની અંદર, એ વાસ્તવમાં અપહરણ કરેલા જીવ સમાન છે, જેમાં એની પસંદગી જ નથી. એની પસંદગી નથી, પોતે પસંદ નથી કરી શકતો ક્યાં જવું વગેરે. એને જાણે કે બળપૂર્વક લઈ જવામાં આવે છે. એટલે આવું સુરેશ્વરાચાર્યજી અહીંયા કહે છે કે વાસ્તવમાં આવું હેલ્પલેસ સ્થિતિ, મતલબ કે આવું આપણે જેને કહીએ અસહાયતાપૂર્વક, જેમ અપહરણ જેનું કરાયું કેવો અસહાય હોય, બળપૂર્વક લઈ જતા હોય એને કેવો અસહાય હોય, એવી યાત્રા આપણી છે. એટલે સુરેશ્વરાચાર્યજી એને અહીંયા સંસાર કહે છે. એટલે વેદ આપણને ચોઈસ આપે છે, પસંદગી આપે છે, કારણ કે પસંદગીની ક્ષમતા છે આપણને મનુષ્યને. એમાં પહેલી પસંદગી આ પ્રકારની છે કે તમને જો આ મોક્ષ વગેરેમાં રસ ન હોય, મોક્ષરૂપી ધ્યેયની પ્રાપ્તિમાં રસ ન હોય, એ તમારા જીવનનું ગંતવ્ય સ્થાન ન હોય,
તો પછી તમે વાસ્તવની આ તમારા કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે સાથે આ અનેક પ્રકારના સુખ દુઃખ ભોગવીને કરતા ભોગતા તરીકે અનેક કર્મો કરવા, ભોગતા તરીકે સુખ એ કર્મફળ ભોગવવું, અને એના માટે થઈને તમે અમારી પાસે એના માટે પણ એક વ્યવસ્થા છે. કોણ કહે છે? શાસ્ત્ર કે, વેદ કહે છે. અને એ છે વેદનો પૂર્વ વિભાગ. તમે કરતા છો, ભોગતા છો, અનેક કર્મ કરવાની ઈચ્છા છે તમારામાં, કારણ કે અનેક સુખના વિષયો મેળવવા છે. તો અનેક કર્મો અમે તમને આપીએ છીએ, અને કર્મનું ફળ પણ અમે તમને બતાવીએ છીએ, અને એ ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. અને એ રીતે તમે વાસ્તવની અંદર એવા પુણ્ય કર્મો વગેરે કરીને એ વસ્તુ ચાલુ રાખી શકો છો. પરંતુ એ એક વસ્તુ છે કે આ પસંદગી જો તમે કરશો તો વાસ્તવની અંદર તમે આ સંસારમાંથી મુક્ત નહીં થઈ શકો. પુણ્યકર્મ કરશો તો પુણ્યકર્મ કરતાં વાસ્તવમાં પાપ થઈ જાય છે. અને જન્મ પ્રાપ્ત થયા પછી કોઈ જન્મથી તે મૃત્યુ સુધી એકલા પુણ્યકર્મ કરતો દેખાતો જ નથી. અજ્ઞાન વગેરેને કારણે અને કામનાને કારણે અને કામનાના દબાણને કારણે અધર્મનો આશરો લેવાય, પાપ કર્મ તો આમે થઈ જાય છે. એ સિવાય પણ ચાલો સંચિતની અંદર અનેક પાપ કર્મો પણ પડેલા છે. અને આ રીતે વાસ્તવની અંદર પુણ્ય પાપના પ્રકારના મિશ્રણ વગેરેને કારણે સતત વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કરે છે. એટલે એક આ પસંદગી છે કે જો તમે કરતા ભોગતા હો, તમારા જીવનમાં મોક્ષનું ધ્યેય ન હોય, કર્તૃત્વ ભોક્તૃત્વ છે, એને કારણે તમે આવા કર્મ કરશો અને ભોગવશો, બધી વસ્તુઓ પુણ્ય પાપ કર્મ કરશો અને એનું ફળ સુખ દુઃખ ભોગવશો. આ એક રસ્તો છે. બીજી પસંદગી અમે તમને એ આપીએ છીએ કે આ ગંતવ્ય સ્થાન તમારું આ જગત કોઈ લોક કે કોઈ વિષયો વગેરે નહીં, પરંતુ આ મોક્ષ તમારું ગંતવ્ય સ્થાન હોય તો આ અમારી પાસે બીજો વિભાગ છે જ્ઞાનકાંડ, જેની અંદર જ્ઞાન, આત્મજ્ઞાન વગેરેની ચર્ચા કરી છે. અને એ જ્ઞાનના ફળ રૂપે તમે આ મોક્ષ પ્રાપ્ત થશે. એટલે શું? આ બધા કર્મો જે છે કર્મો તમારા બળી જશે, સંચિત આગામી કર્મમાંથી મુક્ત થઈ જશો, નવો જન્મ પ્રાપ્ત નહીં થાય, એના સુખ દુઃખના ચક્કરમાંથી છૂટી જશો. બે રસ્તા છે. અને માટે કયો રસ્તો પસંદ કરવો એ તમારા પર છે. સ્વાભાવિક રીતે જ આ વસ્તુ પર વિચાર કરે વ્યક્તિ તો એને ખ્યાલ આવે અને એ મોક્ષનો માર્ગ પસંદ કરે. એનીવે, એટલે સુરેશ્વરાચાર્યજી આ સંસાર, મેં જે પેલો પોર્શન વાંચ્યો એમાં હવે એક શબ્દ જે છે એ તમને સમજાવું. શું કહે છે? આ બ્રહ્મસ્તંભ પર્યંતે ઘોરે દુઃખો દધૌ. એટલે આપણે અહીંયા જીવ ઉમેર દેવાનો આગળ. આ જીવ જે છે એ વાસ્તવની અંદર આ બ્રહ્મસ્તંભ પર્યંતે, આ જે સંસાર સાગર જે છે, દુઃખ ઉદધૌ કે છે, સંસારે દુઃખ ઉદધૌ, આ સંસાર રૂપી દુઃખ સાગર એમ માં ઘોરે. અને પાછો ઘોર એટલે અત્યંત ભયાનક સમુદ્ર છે. કેટલાક સમુદ્રો તોફાની સમુદ્ર ગણાય છે. અહીંયા 7 સમુદ્રોમાંથી કોઈકને મને લાગે છે એટલાન્ટિક, મને લાગે છે પેસિફિક નહીં પણ એટલાન્ટિક સમુદ્રને સામાન્ય રીતે તોફાની સમુદ્ર ગણવામાં આવે છે. અને આ મારું સમજ છે, ખોટું હોઈ શકે. એટલે વાસ્તવમાં આ જીવ જે છે આ પ્રકારનો આ સંસાર રૂપી દુઃખ સાગરની અંદર આ બ્રહ્મસ્તંભ પર્યંતે, અને એ સંસાર સાગરની અંદર આવું રહેલું છે. આ શેનો બનેલો છે સંસાર સાગર? એટલે કે છે બ્રહ્માજીથી માંડીને આ સ્તંભ એટલે આપણું આ પેલું કહીએ ને ઘાસનું તણખલું, ત્યાં સુધી ઘાસના તણખલાથી માંડીને બ્રહ્માજી સુધીની બધી યોનિઓ, જન્મો રહેલા છે એમ આ સંસાર સાગરની અંદર. અને દુઃખ ઉદધૌ એટલે એ વાસ્તવમાં આ બધા પ્રત્યેક જન્મો જે છે એની અંદર દુઃખની ઉદધિ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન, જન્મ આવે એની સાથે આ બધું આવે જ છે. એટલે આ સંસાર સાગર જેની અંદર આ પર વિવિધ જન્મો છે, એ જન્મને અંતર્ગત અનેક પ્રકારના દુઃખ રહેલા છે. એટલા માટે દુઃખ ઉદધૌ કહ્યું. જન્મ મૃત્યુ, જન્મ થાય એટલે મૃત્યુ સુની વચ્ચે બાકી બધું હોય છે, જરા વ્યાધિ આ તે બધું. અને પછી કહે છે આરોહ અવરોહ ન્યાયને, અને આરોહ અવરોહનો ન્યાય, આરોહ અવરોહનો જે નિયમ એમ, ન્યાય એટલે આરોહ અવરોહનો જે નિયમ છે. એટલે શું કે આ પ્રત્યેક જે જન્મે છે એ એની સરખામણી કરવાના છે તુંબડા સાથે. એટલે પછી હમણાં રાખીએ, એ પ્રત્યેક જન્મ આ રીતે અવરોહવાળો જ છે.
ક્યારેક આરો અવરો એટલે શું, ક્યારેક તમને ઉચ્ચ જન્મ મળે, જેમ કે આ બ્રહ્માજીનો, ક્યારેક આવું આ ઘાસના તણખલા જેવું, એટલે વનસ્પતિ કે પ્રાણી કે આવું બધું અવરો, કંઈક અત્યંત નિકૃષ્ટ જન્મ, એટલે ક્યારેક ઉત્કૃષ્ટ જન્મ, ક્યારેક નિકૃષ્ટ જન્મ, આ પ્રકારે સતત ચાલે છે. કારણ કે કોઈ પણ જન્મ જે છે એ તો સામાન અનિત્ય જ છે, અને માટે જીવ એક જન્મમાંથી બીજા જન્મમાં જવાનો જ છે, અને એ રીતે આરો અવરો આવ્યા જ કરવાનો છે. ક્યારેક સારો જન્મ, ક્યારેક ઉત્કૃષ્ટ જન્મ, ક્યારેક નિકૃષ્ટ જન્મ. અને એના માટે ઉદાહરણ આપે છે. આ આરો અવરોના રૂપે આ સંસાર સાગરની અંદર પ્રત્યેક જીવ ઊંચા નીચા જન્મ બધા આવા મેળવ્યા કરે છે, એના માટે ઉદાહરણ આપે છે. ઘટી યંત્રવત. ઘટી યંત્ર, આમ તો ઘટી એટલે ઘડિયાળે થાય, અને ઘટી એટલે પેલો નાનો ઘડો પણ થાય. ઘટ એટલે ઘડો, ઘટી એટલે નાનો ઘડો. અને એ ઘટી યંત્ર એટલે શું, એટલે કે પેલો ઘડાને છે ને પેલા બાંધીને, જૂના જમાનામાં આપણા ગામડાઓમાં હતું કે એને પેલામાંથી પાણી કાઢવું હોય ને કૂવામાંથી, તો આવી રીતે એક આવું દોરડા સાથે એને ઘડાને બાંધેલો હોય, અને પેલું એક ચક્કર વ્હીલ હોય, એના એ વ્હીલ ફરે પેલા મશીનથી, ને પેલું ઘડો અંદર નીચે જાય, પાણી ભરીને પાછો ઉપર આવે, પાછો આપણે તો ખાલી કરી દઈએ, પાછો નીચે જાય. પણ એ તો એની તો યાત્રા ઉપર નીચે ચાલુ જ રહે ઘડાની. એટલે પ્રત્યેક જીવ જે છે આ પેલા આવા ઘટી જેવો છે, એમાં આને એ નીચે જાય છે પાછો, અને પાછો ઉપર આવે છે, એ આરો અવરો થયો. એ રીતે આ રીતે વાસ્તવની અંદર આ જીવ જે છે ઘટી યંત્રવત એના સમાન છે. પછી કહે છે દાયિની વિચિત્રયોની વિદ્યુત ચપલ સંપાત દાયિની વિચિત્રયોની. શું કહે છે? દાયિની. દાયિની એટલે પ્રદાન કરનાર, એટલે વાસ્તવની અંદર વિદ્યુત ચપલ સંપાત દાયિની વિચિત્ર યોનિ. વિચિત્ર યોનિ એટલે જન્મ, વિચિત્ર યોનિ એટલે અનેક. વિચિત્ર એટલે વિચિત્ર, આપણે ગુજરાતીમાં વિચિત્ર શબ્દ એટલે આ સમજીએ કેવું વિચિત્ર છે, એવું નહીં. વિચિત્ર એટલે અનેક પ્રકાર. વિચિત્ર યોનિ એટલે અનેક પ્રકારના જન્મો જે છે એ વાસ્તવમાં દાયિની એ પ્રદાન કરે છે. શું પ્રદાન કરે છે એ પછી એ વાસ્તવની અંદર જે અનેક જન્મો છે એની સરખામણી શેની સાથે કરી અહીંયા? વિદ્યુત ચપલ સંપાત. એટલે એ જન્મો જે છે એ અનેક વસ્તુઓ પ્રદાન કરે છે. શું પ્રદાન કરે? કર્મફળ. જન્મ્યા એ શાના માટે જન્મ્યા? પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે. શાના માટે જન્મ લેવાનો? એટલે પ્રત્યેક જન્મ જે છે એ અનેક પ્રકારના કર્મફળ પ્રદાન કરનાર છે. દાયિની યોનિ એટલે અનેક જન્મો બધા દાયિની છે, અનેક પ્રકારના કર્મફળ પ્રદાન કરે છે. પરંતુ એ કર્મફળ કયા રૂપમાં આ પ્રદાન કરે છે? આ જીવ તો બિચારો અત્યારે આ સમુદ્રની અંદર છે, જે દુઃખનો સાગર છે, સંસાર સાગરની અંદર છે, અને એને આ બધા આ જે અનેક જન્મો દ્વારા અનેક પ્રકારના કર્મફળ એને પ્રાપ્ત થાય છે. પણ એ જીવ આ કર્મફળ પ્રાપ્ત થાય છે એવું કહેવું બહુ સરળ છે, સારું લાગે. પરંતુ આ અનેક કર્મફળ છે એ પેલા વિદ્યુત ચપલ સંપાત, એ અનેક પ્રકાર આ અનેક કર્મફળ જે પ્રાપ્ત થાય ને અનેક જન્મોની અંદર, એ વાસ્તવમાં વિદ્યુત ચપલ સંપાત. સંપાત એટલે એટેક, આઘાત. જેમ પેલો આપણે વીજળી ઉત્પન્ન થાય ગડગડાટ સાથે, અને કેવું વ્યક્તિને આમ ડરાવી નાખે, એવી રીતે આ વ્યક્તિ સંસાર સાગરની અંદર છે, અને વાસ્તવની અંદર એ બતાવશે તોફાન વાવાઝોડું શું છે એને બધું કહેશે. એટલે એમાં જે આ વિદ્યુત ચપલ એટલે આ પ્રકારના અનેક કર્મફળ પ્રાપ્ત થાય છે, આ અનેક કર્મફળનો આઘાત આ જીવ ભોગવે છે. શેના સમાન? આ જેવી રીતે પેલી વિદ્યુતનો આઘાત થાય, વીજળીનો કેવો થાય છે, આહા, ઘણીવાર તો પડે, વીજળી પડે ઘણીવાર તો, જેટલી વાર થાય એટલી વાર ક્યાંક ને ક્યાંક તો, એટલે એનો આઘાત સમાન છે.
એટલે પ્રત્યેક યોની જે છે એ આ રીતે કર્મફળ પ્રદાન કરે છે, અને એ કર્મફળ બધા એ કર્મફળનો આઘાત આ જીવો ઉપર સંસાર સાગરની અંદર આ વિદ્યુત ચપલ સંપાત સમાન છે, અર્થાત વીજળીના આ આઘાત સમાન છે એમ કે છે. ડરી જાય ને માણસ, ભલા આપણે ડરી જઈએ છીએ, કેવા કેવા કર્મફળ આપણા જીવનમાં આવે છે તમે વિચારો. એટલે વ્યક્તિ એ આવે ને ત્યારે એના આઘાતથી દુઃખ, મોટે ભાગે તો દુઃખ, એટલે એના દુઃખના આઘાતથી આ જન્મ જે પ્રાપ્ત થયો છે જે જીવને, એની અંદર એ આઘાત અનુભવે છે. સારું, અને એ કર્મફળ જે છે એ કયા પ્રકારના છે હવે કહે છે. અધમ, મધ્યમ, ઉત્તમ, સુખ, દુઃખ, મોહ. એટલે આ અનેક પ્રકારના જે કર્મફળ જે તે જન્મની અંદર જે પ્રાપ્ત થાય એ વાસ્તવની અંદર આ 3 પ્રકારના હોય છે. અધમ, મધ્યમ, ઉત્તમ. સારા કર્મફળ ઉત્તમ, મધ્યમ સો અને અધમ. એટલે અધમ એટલે અત્યંત નિકૃષ્ટ. અને કહેવાય છે સુખ, દુઃખ, મોહ. સુખને તમે સત્વ સાથે, ઉત્તમ ગુણ સાથે એને સાંકળી શકો. દુઃખ જે છે એને તમે રજોગુણ સાથે, મધ્યમ સાથે સાંકળી શકો. અને મોહ જે છે એને તમે તમોગુણ સાથે સાંકળી શકો, અધમ સાથે સાંકળી શકો. એટલે આચાર્ય કહે છે કે આ બધા તમોગુણ, આ 3 ગુણોના પ્રભાવને લીધે સંસાર સાગરની અંદર આ પ્રત્યેક જીવ જે છે આવો આઘાત અનુભવે છે. એટલે અધમ, મધ્યમ, ઉત્તમ રૂપી કર્મફળ પ્રાપ્ત કરે છે, જેના દ્વારા, એટલે અધમ કહેવાનો આશય ગુણો તો આપણને ખબર ન પડે, પણ જે અનુભવીએ કર્મફળ એ આ પ્રકારનું હોય. સુખ હોય, દુઃખ હોય અને મોહ હોય. મોહ બહુ ખરાબ વસ્તુ છે, સૌથી ખરાબ વસ્તુ મોહ. દુઃખ જીવનમાં આવે તો ચાલો ભોગવી લઈએ. મોહ એટલે શું ખબર છે? આપણી જે વસ્તુ જેવી હોય ને એને બદલે એને ઉલટી જ જુએ. એ મોહ, અને તમોગુણની અસર છે. મોહ એને કહેવાય મોહ વૈચિત્ય. મોહ ધાતુમાંથી મોહ શબ્દ બન્યો. મોહ વૈચિત્ય. વૈચિત્ય એટલે ટુ લુક ઇટ ઓપ, આઈ મીન એ વસ્તુનું દર્શન કરવું, અંગ્રેજી તો એ વસ્તુનું દર્શન કરવું જુદા રૂપમાં જોવું. મેં હમણાં જ તમને કહ્યું, જે દુઃખનું કારણ હોય એને સુખનું કારણ. ઘણીવાર તો આપણે એટલા બધા મોહિત થઈ જઈએ કે લોકોને ખબર પડી જાય. લોકો કહે કે ભાઈ તમે આમાં ક્યાં પડ્યા છો, નીકળી જાઓ એમાંથી બહાર. અથવા એની સાથેની મિત્રતા કે એની સાથેના સંઘમાંથી નીકળી જાઓ, એની સાથેની ઉઠક બેઠકમાંથી ઊભા થઈ નીકળી જાઓ. જશો નહીં, આમ નહીં, તેમ નહીં. પણ એને એ સારું દેખાય. આપણે કે એમાં પડશો નહીં, બધા કહે, પણ તો એ ના માને. અન્નમ મોહ બહુ ખરાબ. બીજી વ્યક્તિઓ ઘણી વાર તો જોઈ શકે કે આ હવે આગળ જતા પસ્તાવાનો વારો આવવાનો છે, પણ એને ન લાગે, માને જ નહીં. અને એટલે આ બધું છે જ, કારણ કે સમગ્ર સંસાર ઉત્પન્ન થયો છે આ 3 ગુણોમાંથી. અને આ જીવો એની અંદર અનેક જન્મ લે છે, સંસાર સાગરની અંદર આ જીવો પડેલા છે. અને માટે એ જે તે જન્મ પણ આ ગુણોને કારણે જ છે છેવટે. અને માટે એ ગુણોના અસર હેઠળ આ પ્રકારનો સુખ, દુઃખ, મોહ રૂપી આઘાત આવ્યા કરે છે. અને એ પેલી વિદ્યુત સમાન છે એમ કે છે. એટલે વિચિત્ર યોની આ બધા જુદા જુદા જન્મોની અંદર આ વિવિધ પ્રકારના ફળો એ ભોગવે છે. પણ સ્વામીજી એમાં તો પણ સારા ઉત્કૃષ્ટ જન્મોમાં તો સુખ જ હોય ને, એમાં પછી આ દુઃખ ને મોહ ક્યાં હોય જ ને. તમે શું જોયું નહીં? તમે આ પેલા દેવતાઓની વાત કેટલી બધી વાર આવી. દેવતાઓને સુખ તો હોય, પરંતુ વાસ્તવની અંદર એમના જીવનમાં દુઃખ અને મોહ પણ કેટલો છે. ઇન્દ્રને મોહ ઉત્પન્ન થયેલો છે, બધાને મોહ ઉત્પન્ન થાય છે. દેવતાઓ મોહિત થઈ જાય છે. દેવતાઓના જીવનમાં દુઃખ છે, ભય છે, કેટલું છે બધું. નહીં તો આત્મજ્ઞાન મેળવવા શા માટે જાય? જો જીવનમાં સુખ મળી ગયું હોય તો પછી શા માટે આત્મજ્ઞાન મેળવવું જોઈએ? ઇન્દ્ર જાય પ્રજાપતિ પાસે, અને ભાઈ તારી પાસે આટલું બધું છે. પ્રજાપતિ તો ગલે ને ઘોષણાઓ કરે. પ્રજાપતિએ માઇકમાં ઘોષણા કરી કે જે આ આત્મજ્ઞાન મેળવે એ એક સાથે બધા જ કામનાના વિષયો પ્રાપ્ત કરે. એટલે લાલચ જાગી. એટલે પણ તારી પાસે આટલું છે, ઓછું છે. એ બતાવે છે કે જીવનમાં દુઃખ છે હજુ. જ્યાં સુધી પરિચ્છિન્નતા છે ને, જ્યાં સુધી મને મારા વિશે ઉણપનો ખ્યાલ છે ને, ત્યાં સુધી મને બદલાવાની ઈચ્છા જન્મ્યા જ કરવાની. એનું નામ જ કામ છે.
કામનો અર્થ કોઈ વિષયને મેળવવો નથી. કામનો અર્થ આ છે કે હું જે છું એ યોગ્ય નથી, બદલાવાની જરૂર છે. એનું નામ કામ. આ પૂજ્ય સ્વામીજીની વ્યાખ્યા છે, હમણાં પછી આગળ કહેવાનો છે. એટલે તમને તમારા વિશે ઉણપ લાગતી હોય, તમે તમારી જાત વિશે એક મર્યાદિત ખ્યાલ ધરાવતા હો, તો તમને બદલાવાનો વિચાર આવવાનો જ છે. આમાં મર્યાદા છે સ્વામીજી, આમાં થોડોક મારે ફેરફાર કરવાનો છે. આ મારું ઓછું છે, આ મારે બદલવાની જરૂર છે. આ મારે આમ છે, એ મારે બદલવાની જરૂર છે. આખી આનું તો સંસાર છે. એટલે એ દેવતા હો, ગમે તે યોની પ્રાપ્ત કરો, અજ્ઞાનને કારણે જે યોની પ્રાપ્ત કરો એ યોનીમાં તાદાત્મ્ય અધ્યાસ રહેવાનો જ છે, અને એના કારણે મર્યાદા રહેવાની જ છે શરીરમાં. અને માટે દેવતાઓને કેટલો સંસાર, માય ગોડ, પેલા ઉર્વશીને મોકલે ક્યાંક ને આને મોકલે, એટલે શું બધું ગરબડો બધી. રંભાને મોકલે, તમે પેલાને ચ્યુત કરી દો પેલામાંથી, એની તપશ્ચર્યામાંથી, કારણ કે કદાચ એ પાછો મારું પદ મને 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 મારું પદ છીનવી લે છે. થવાનું જ. એટલે કહ્યું આ સંસાર આ બ્રહ્મસ્તંભ પર્યંતે છે. બ્રહ્માજીનો જન્મ મેળવો કે આ જન્મ મેળવો, આ રહેવાનો જ છે સંસાર. સુખ દુઃખ મોહ બધું રહેવાનું. એટલે વાસ્તવની અંદર આ સુરેશ્વરાચાર્યજીનો જે ધ્યેય છે એ આ પ્રકારનું છે કે આ પુણ્ય પાપ વગેરેને કારણે આ પ્રકારની યોનિઓ પ્રાપ્ત થાય જન્મો, અને એની અંદર અનેક પ્રકારના કર્મફળનો આઘાત આવે, સુખ દુઃખ રૂપ વગેરે. અને એ કર્મો કરીને તમે આ જે જન્મ મેળવ્યો છે એ કર્મો શેને કારણે થયા? પુણ્ય પાપ કર્મ. કારણ કે કામ હતો માટે, હે ને? કામને કારણે જ તો કર્મ થાય. તો કામ શેને કારણે હતો? તો કે એ વાસ્તવમાં દેહના અભિમાનને કારણે. દેહમાં અભિમાનને કારણે પેલી ઉણપની લાગણી, એને કારણે ઉણપને દૂર કરવાની ઈચ્છા, એને કારણે કર્મ, એને કારણે કર્મફળ પુણ્ય પાપ, એને કારણે જન્મ, એને કારણે સુખ દુઃખ મોહ. અને આ રીતે, અને આ જે છે દેહ અભિમાન છે ને કારણે, એ તો કે છે અવિદ્યાને કારણે. અને માટે છેવટે સંસારમાંથી મુક્ત થવું હોય તો આ અવિદ્યામાંથી મુક્ત થાવ. કઈ અવિદ્યા? આત્મ અવિદ્યા. આત્મનું અજ્ઞાન જે છે એ જે એમાંથી મુક્ત થાવ, તો દેહમાંથી અભિમાન છૂટશે, તો તમે તમારા વિશેની ઉણપમાંથીની લાગણીમાંથી મુક્ત થઈ જશો. એને કારણે કામ જતો રહેશે, કામ નહીં રહે તો કર્મ નહીં રહે, કર્મ નહીં રહે તો પછી આ જન્મો નહીં રહે, અને તમે આ સંસાર સાગરમાંથી બહાર નીકળી જશો, એમ કે છે. અને માટે વાસ્તવની અંદર નૈષ્કર્મ્ય નૈષ્કર્મ્ય એટલે આ રીતે છેવટે મોક્ષ એટલે નૈષ્કર્મ્ય, કર્મમાંથી જ મુક્ત થઈ ગયા. સારું, હવે આગળ હવે જે જીવ જે છે એને શેની સાથે સરખાવે છે? જુઓ, સંસાર સાગરમાં જીવની ઉપમા કયા રૂપમાં છે? તમે બધું બરાબર કહ્યું કે પેલું આ બધા સુખ દુઃખ વગેરે કર્મફળ છે, તો પેલી વિદ્યુત સમાન છે ને. આ સાગર જે છે દુઃખનો સાગર છે, સંસાર સાગર છે ને, એની અંદર આ બધી અનેક યોનિઓ છે, અનેક જન્મો છે ને. પણ એ જીવ છે એ આ સંસાર સાગરમાં એ જીવની કલ્પના કયા રૂપમાં છે એ હવે કહે છે. ચંડ ઉત્પિન્ન જલક શ્વસન વેગ અભિહિત અંબોધિ મધ્યવર્તી શુષ્ક અલાબુવત. અલાબુ એટલે આપણું તુંબડું. આપણે એને તુંબડું ગણી લો. તુંબડું એટલે શું સ્વામીજી? કે કંઈ આપણા અહીંના અમેરિકાના કેટલાક લોકો કદાચ આ તુંબડું શબ્દ નહીં ખબર હોય. આ તુંબડું જે છે ને એ આપણા વેલા હોય ને, ચીબડાના વેલા, કાકડીના, દૂધીના, બધા એ બધા વેલામાં, એ પ્રકારના વેલા, એની અંદર આ જે બધા ફળ થાય ને, કાકડી હોય કે દૂધી હોય કે ચીબડા હોય કે એ બધા વેલ, એ ફળની એક વિશેષતા એ હોય છે કે એની ચામડી જાડી હોય, છાલ. અને એ સુકાઈ જાય, એ આમ તો બહુ વજનદાર હોય જ્યારે લીલા હોય ત્યાર તો, કારણ કે અંદર બધો ગર્ભ હોય ને. પરંતુ સમજો સુકાઈ જાય, અંદરનો ગર્ભ બધો સુકાઈ ગયો, પેલી છાલ નાશ ના પામે કારણ કે બહુ જ જાડી હોય. એટલે એ છાલે સુકાઈ જાય, અંદરનો ગર્ભે સુકાઈ જાય, પણ છાલ અકબંધ રહે, એમ મારું કહેવાનું છે. હવે અંદરનો ગર્ભ સુકાઈ ગયો, પાણી બધું જતું રહ્યું ને બીજું બધું ગર્ભ નીકળી ગયો, સુકાઈ ગયો, એટલે હવે એ વજનની અંદર એકદમ હલકા થઈ જાય. એને તુંબડું કહેવાય. તુંબડું. અને તરે પાણીમાં. બસ એટલે એ કહે છે અલાબુવત, આ જીવ જે છે આ સંસાર સાગરમાં આ તુંબડું છે, ડૂબે નહીં,
ઉપર નીચે જાય, આરોહ અવરોહ ન્યાય આમ ઉપર આવે એટલે મોજાની સાથે આમ ઉપર આવે, પાછું મોજું એના પર થઈને જાય તો એમ જાણે અંદર જતું રહે, વળી પાછું બહાર આવે, એ કોઈ દિવસ ડૂબે નહીં. બીજું ઉદાહરણ તમને સાચું કે તુંબડું તમે જોયેલું જ છે, પરંતુ નહીં તો આપણો બોલ વગેરે હોય છે ને, એ કેમ તમે પાણીમાં નાખો તો આમ મોજાની સાથે જાણે અંદર જતો રહેલો દેખાય, પણ વળી પાછું બહાર આવી જાય, વળી પાછું અંદર, એ આરો અવરો. એટલે આ જીવને અહીંયા તુંબડા સાથે સરખાવે છે. અને ક્યાં રહેલો છે? અંબોધી મધ્યવર્તી. અંબોધી એટલે આ સાગર. અંબ જે છે, અંબસનો અર્થ છે જળ, અને ધી એને ધારણ કરનાર, જળને ધારણ કરનાર, વિશાળ જળરાશિને ધારણ કરનાર સાગર. એટલે એ અંબોધી મધ્યવર્તી શુષ્ક અલાબુવત કહી દઉં ને, શુષ્ક આવું સૂકું, એને જ આપણે તુંબડું કહીએ. તુંબડું ઘણા લોકો તુંબડાને પેલું લીલું ફળ એને તુંબડું કે, પણ એને નહીં, શુષ્ક અલાબુ એટલે આવું સૂકું, તો જ એ તરે. અને આવી રીતે અંબોધી મધ્યવર્તી એવી રીતે આવા સાગરની અંદર રહેલું છે. કયો સાગર? એ તો મેં તમને કહી દીધું, સંસાર સાગર, દુઃખનો સાગર જે છે એની અંદર આ વચ્ચે રહેલો છે. અને એને શું થાય છે બિચારાને? કે છે શ્વસન વેગ અભિહિત. શ્વસન એટલે વાયુ, કારણ કે વાવાઝોડું છે એટલે પ્રચંડ વાયુ છે. બતાવે છે ને, ચંડ ઉત્પન્ન જલક શ્વસન વેગ અભિહિત. ચંડ એટલે અત્યંત પ્રચંડ, ભયાનક. ઉત્પન્ન જલક એટલે અનિયંત્રિત, અને વેગ એટલે બહુ જ વેગવાન. શું? શ્વસન એટલે પવન, વાયુ. કારણ કે પેલું વાવાઝોડું થયું છે એટલે એને કારણે આ પ્રચંડ વેગથી, વાસ્તવમાં અનિયંત્રિત પ્રચંડ વેગથી આ વાયુ વહી રહ્યો છે. ત્યાં સમુદ્રમાં આવ્યું છે વાવાઝોડું, સમુદ્ર, અને ત્યાં સમુદ્રની ઉપર આ રીતે આ જીવ રહેલો છે. અને આ પ્રચંડ વેગથી, અભિહિત એટલે એનાથી તાડિત, એનાથી એ બિચારો શું જેને કહીએ, શું કહેવાય એને આપણે, પ્રચંડ વેગથી એના પર માર પડે છે. એટલે આ રીતે આ એની સ્થિતિ બતાવે છે. પ્રત્યેક જીવ જે જન્મ લે છે પછી મરણ પામે ત્યાં સુધીમાં વચ્ચે આ રીતે અનેક પ્રકારના આવા પાવરફુલ આવા જે છે પ્રચંડ વાયુ, એનાથી એ આ રીતે અભિહિત. પણ વાયુ કોણ છે? પણ પ્રારબ્ધ. આ પ્રારબ્ધ કર્મ જે છે, જે પેલા પ્રાયશ્ચિત કર્મ વગેરેથી પણ ડિસ્ટ્રોય ન થાય, એ આ રીતે આ પ્રકારનો વાવાઝોડો સમાન છે, વાયુ છે, વાવાઝોડાનો વાયુ છે. શુભ અશુભ વ્યામિશ્ર કર્મવાયુ સમીરિત. એટલે વાસ્તવમાં એટલે હવે એ પણ એની સાથે ને સાથે જ આપણે ઉમેરી દેવાનું, શુભ અશુભ વ્યામિશ્ર કર્મવાયુ. એટલે પહેલાં પેલું વાવાઝોડું કહ્યું, પણ પછી સરખાવે છે કે એ વાવાઝોડાનો વાયુ જે છે એ કયો છે? કર્મવાયુ, પ્રારબ્ધ કર્મવાયુ. અને કેવો છે? શુભ અશુભ વ્યામિશ્ર. શુભ અને અશુભ, પુણ્ય અને પાપરૂપી કર્મો જે છે, પુણ્ય કર્મ, પાપ કર્મ અને વ્યામિશ્ર એટલે એનું મિશ્રણ. એ બધાથી આ વાસ્તવની અંદર આ જીવ જે છે બિચારો, એના પ્રહાર, હા જુઓ, પ્રહાર, એનાથી પ્રહારિત થયેલો છે આ રીતે. અને એ અનિયંત્રિત છે. પ્રારબ્ધ અનિયંત્રિત જ છે, કોઈનાય વશમાં નથી. જ્ઞાનીઓ નહીં ને, જ્ઞાની એ પ્રારબ્ધના વાયુમાં જ ઢસડાય. હા, પણ એને પેલું એ ના કહા, હા પ્રારબ્ધનો મારા પર ઘાત થઈ રહ્યો છે, મારે ભોગવવાનું છે, પેલું ભોગતા પણ ન રહ્યું ને. એટલે એ કે શરીર જે છે પ્રારબ્ધને સમર્પિત છે. પ્રારબ્ધાય સમર્પિતમ તવ વપુ. એને એવું ના હોય કે હા મારા પર ઘાત થઈ રહ્યો છે પ્રારબ્ધ, હું આ સંસાર સાગરની અંદર ઝોલા ખાઉં છું આમથી આમ. એને ના લાગે. પણ એનું શરીર તો છેવટે પ્રારબ્ધને સમર્પિત છે. ઈશ્વર સૃષ્ટિ છે ભાઈ. હા, એના માટે ઈશ્વર સૃષ્ટિ. પ્રારબ્ધ ઈશ્વર સૃષ્ટિ કે જીવ સૃષ્ટિ? ઈશ્વર સૃષ્ટિ. પ્રારબ્ધ ઈશ્વર સૃષ્ટિ છે, યાદ રાખજો. પણ પ્રારબ્ધ તો પેલી વ્યક્તિનું છે. હા, પણ વ્યક્તિ એ પ્રારબ્ધના અનુસાર જે તે કર્મફળ છે એ એના હાથમાં નથી. પ્રારબ્ધ એટલે કર્મફળ ઈશ્વરના હાથમાં છે, જીવના હાથમાં નહીં. કેટલાક લોકો પ્રારબ્ધ જીવ સૃષ્ટિ કહે છે, જો ભૂલમાંય ના બોલાય આપણાથી.
કર્મ કર્યું એણે, પરંતુ કર્મનું ફળ તો ઈશ્વર આપે છે પ્રારબ્ધના રૂપમાં. તે તો ઈશ્વર સૃષ્ટિ છે અને માટે જીવના નિયંત્રણમાં છે જ નહીં. માટે અહીંયા કહ્યું, પેલું કયો શબ્દ વાપર્યો, ઉત્પીન જલક, અનિયંત્રિત. આ જીવ આમથી આમ ઝોલા ખાય છે ત્યાં આ વાવાઝોડાની અંદર, આ સંસાર સાગરની અંદર. શેના કારણે? આ વાયુને કારણે. કયો? કર્મવાયુ, પ્રારબ્ધ રૂપે કર્મવાયુ છે ને એ કર્મવાયુ આ 3 પ્રકારનો છે, શુભ, અશુભ અને મિશ્ર. એટલે સુરેશ્વરાચાર્યજી આ રીતે આ પ્રકારના જે વ્યક્તિ આ રીતે જન્મ લે છે અને જે આ ભૌતિક સુખોની અપેક્ષાની અંદર આખું જે જીવન વ્યતીત કરે છે, એ વાસ્તવની અંદર આ અનેક પ્રકારના કર્મફળ, સુખ એટલે એને સુખની ઈચ્છા છે બિચારાને, અને એના માટે આ બધા કામ, સુખની ઈચ્છા એટલે કામ, એના માટે અનેક પ્રકારના કર્મય કરે છે. પણ એ કર્મનું જે કર્મફળ આવે છે સુખના રૂપમાં જ આવે એવું જ નથી હોતું. આ ગરબડ થાય છે. એટલે ઈચ્છિત વિષય મળે ખરો, અને ઈચ્છિત વિષયની પ્રાપ્તિ માટે કર્મ કરી રહ્યો ત્યારે દુઃખ આવીને ઊભું રહી જતું હોય છે, કારણ કે પ્રારબ્ધ છે ને આના નિયંત્રણમાં છે નહીં. અને માટે વાસ્તવની અંદર એની સ્થિતિ આ પ્રકારની છે. દુઃખ, સુખ, દુઃખ અને મિશ્રણ બધું ચાલે છે. અને એને એમાંથી છૂટવું છે. એને તો સુખની ઈચ્છા છે અને સુખ જ એને પ્રાપ્ત થાય પ્રકારની એ ઈચ્છા રાખે જ ને, સુખના વિષયો જ પ્રાપ્ત થાય, અનુકૂળ પરિસ્થિતિઓ જીવનમાં એવું એ ઈચ્છે છે, પણ આવતું નથી, કારણ કે પ્રારબ્ધને કારણે આ પ્રકારે જુદા જુદા પ્રકારે દુઃખ કે સુખ બધું એને પ્રાપ્ત થાય છે. અને હવે એને એમાંથી છૂટવું છે, ઈગર ટુ ટ્રાન્સેન્ડ. એટલે એના સંદર્ભમાં અહીંયા 42મા શ્લોકમાં કહે છે, એવં ચંડક્રમ્ય મણોયમ અવિદ્યા કામ કર્મભિઃ પાશિતો જાયતે કામી મ્રિયતે ચા સુખાવૃતઃ. છૂટવાની ઈચ્છા થાય ને, વાવાઝોડામાંથી કોને બહાર ન નીકળવું? મંદ વાયુ આવતો હોય તો ગમે, તો પેલા બહાર, પેલા જે સ્ટીમરમાં કે પેલા હોય ને એમાં બહાર આવીને બેસે. મંદ વાયુ આવતો હોય ને તો એને બહુ ગમે. પણ આ તો પ્રચંડ વાયુ છે, એટલે એને છૂટવું છે એમાંથી. એવં ચંડક્રમ્ય મણોયમ અવિદ્યા કામ કર્મભિઃ પાશિત. સુરેશ્વરાચાર્યજીની ભાષા. અવિદ્યા કામ કર્મભિઃ પાશિત. પાશ એટલે દોરડું, તમને ખબર છે. પાશિત એટલે જે દોરડાથી બંધાયેલો છે. કયો દોરડા દ્વારા બંધાયો છે? અવિદ્યા કામ કર્મભિઃ. અવિદ્યા કામ કર્મરૂપી દોરડાથી જે બંધાયેલો એવો આ જીવ, એ અહીંયા અને આ વસ્તુને થોડો વધારે વિસ્તાર કરી શકીએ. આ જીવ જે સંસાર સાગરની અંદર આ રીતે જે આમ ઝોલા ખાય છે, એનામાં શું રહેલું છે? કર્તૃત્વ અને ભોક્તૃત્વ રહેલું છે. અને બીજું અહંકાર મમકાર છે. કર્તૃત્વ ભોક્તૃત્વને કારણે જ તો આ પ્રકારની આઈડેન્ટિટી છે, અથવા તો અહંકારને કારણે આઈડેન્ટિટી. અહંકારનું એક જ કામ છે, તમને આઈડેન્ટિટી આપે. આઈડેન્ટિટી કાર્ડ. અહંકાર એટલે આઈડેન્ટિટી કાર્ડ. તમે કોણ છો એટલે તરત જ જુઓ, પહેલો શબ્દ જોજો શું આવે, હું. થઈ ગયું. એટલે આ અહંકાર છે તમને આ રીતે અહંકાર જે છે એ તમને આ જગતની અંદર તમારી આઈડેન્ટિટી બતાવે, તમારી ઓળખ. નહીં તો તમારે કહેવું જોઈએ કે હું બ્રહ્મ છું, તો પછી તમારી ઓળખ ના થાય, કારણ કે એ તો સર્વસામાન્ય વસ્તુ છે. તમે જ બ્રહ્મ નહીં, આ બધું બ્રહ્મ છે. તો એ તો કે તમારી ઓળખ ના થઈ. પણ એને છોડીને તમે તમારી ઓળખ આપો ને, એનું નામ અહંકાર. હું ફલાણો છું, પહેલાં તો નામ આપે. નામ આપ્યું ત્યાં ગરબડ શરૂ થઈ ગઈ. હું આ છું, પછી કે તમે ક્યાં રહો છો, ને કોના દીકરા છો, ને દીકરી છો, ને ફલાણું ઢીકણું ને લગ્ન કરેલા જ. પછી બધું આગળ વધવા માંડે, ધીરે ધીરે બધું આગળ વધે. ક્યાં કેટલું ભણ્યા ને ક્યાં નોકરી કરો છો ને, વળી આ કેટલાક લોકો તમારો પગાર કેટલો, એવું બધું પૂછે. લોકો બધું જ પૂછે. એકવાર તમે શરૂ કર્યું, કારણ કે લોકો કેન્ડિડેટની શોધ કરતા હોય છે, એટલે ઘણી વાર પોતાની દીકરી હોય, અન્યની દીકરી હોય, ધ્યાનમાં હોય, એટલે બધી શોધ ચાલતી હોય. એટલે એ વખતે આવું કોઈક મળી ગયું તો પૂછી લે. ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં તમે જોજો, કેમ મતલબ કે આવા પ્રસંગોની અંદર
આવા કોઈ યંગ દેખાય ને તરત કેટલાક લોકો આસપાસ જઈને બધું પૂછવા માંડે, શું નામ તમારું, કોના દીકરા છો, ક્યાં રહો છો, ક્યાં નોકરી કરો છો, વગેરે વગેરે. એ તો એવું જ હોય ને. પણ એમાં દરેક વખતે પેલી વ્યક્તિ હું એમ કરીને શરૂ કરે જવાબ આપનાર. એટલે અહંકારનું એક જ કામ છે આઈડેન્ટિટી આપવી તમને. એટલે અહંકાર અને મમકાર સંબંધો, પછી અહંકારનો વિસ્તાર થાય ને, મમકાર એટલે સંબંધ થયો ને, મારું મારું, મારા પતિ, મારા આમ તેમ ફલાણું ઠીકણું, એ બધું. એટલે વાસ્તવમાં આ બધું અજ્ઞાનને કારણે છે, એટલે અવિદ્યાને કારણે છે. અવિદ્યાને કારણે પછી ઈચ્છા જન્મે અને એમાંથી પછી કર્મ કરે. એ ઈચ્છાઓ જે જન્મે એમાં અહંકારનો આધાર છે, અને મમકારને આધારે ઈચ્છાઓ જન્મે, પોતાના જે હોય એના માટે કંઈક ઈચ્છા હોય, અને એને કારણે પછી પ્રવૃત્તિ કરે. એટલે અવિદ્યા કામ કર્મને કારણે આપણે બંધાયેલા છીએ. કેમ તમે આ બધું આ બોલ્યા, પેલું અહંકાર મમકાર કેમ બોલ્યા? કારણ કે એ દોરડા છે. તમે જુઓ, પ્રત્યેક સંબંધ છે ને આપણા માટે દોરડું જ. આપણે કહીએ છીએ ખરા સંબંધ, હે સંબંધ, બંધ, દોરડું. બંધાયેલો છું સ્વામીજી, હું બંધાયેલો છું તમારે જેમ હું છૂટો નથી, એમ કે હું છૂટી નથી, હું બંધાયેલો છું. એટલે અહંકાર મમકાર, મમકાર તમે કશાકથી બંધાયેલા હો તો પહેલાં અહંકાર હોવો જ જોઈએ. જેની સાથે બંધાયા છો એમાં પછી તમે મારું કહેવાના છો. મારા મામા ને મારા પતિ, મારા ફલાણા, મારા ઠીકાણા, જે જે સંબંધો કહો તે, અથવા મારી કાર ને મારું ઘર ને મારી જમીન ને મારું આ ને, છેવટે મમકાર જે છે એ પેલા અહંકારમાંથી આવ્યો. એટલે અહંકાર મમકાર સંબંધનો નિર્દેશ કરીએ, એ બંધન થઈ ગયું, દોરડું થઈ ગયું. અને વાસ્તવની અંદર કર્તૃત્વ ભોક્તૃત્વ એ દોરડું થઈ ગયું. કર્તૃત્વ કર્તા રૂપે તમે કર્મ કર્યું, બંધાઈ ગયા. હવે પતી ગયો. શું થયું? કેમ બંધાઈ ગયા? ફળ ફળ ભોગવવા માટે બંધાઈ ગયા. અને હજારો જન્મ પછી પણ પેલું કર્મ શોધતું આવે તમને, અને તમને ફળ આપે. એટલે આ બધા દોરડાઓ બધું અવિદ્યામાંથી આવ્યું. કર્તૃત્વ ભોક્તૃત્વ અહંકાર મમકાર જે ગણો તે. એટલે માટે અહીંયા આચાર્ય કહે છે અવિદ્યા કામ કર્મ બી. અવિદ્યાને કારણે કામ જન્મે, જેને માટે તમારે મમકાર હોય, એને માટે કંઈક ઈચ્છા હોય, એના માટે કંઈક કર્મ કરો. કે તમે અહંકાર એટલે શરીરમાં બુદ્ધિ જે છે એને તમે અહમ કહો છો, તો તમારા વિશે કંઈક ઈચ્છા હોય તમને, જે પણ. એટલે છેવટે અને એમાંથી એના માટે તમે કર્મ કરો, તમારા માટે કર્મ કરો, કે તમારાઓ માટે કર્મ કરો. તમે તમારા માટે કરો કે તમે જેમને તમારા કહો છો એના માટે કર્મ કરો. એટલે વાસ્તવની અંદર આ બધું બંધાઈ ગયા એમ કે છે. અને આ તો કર્તૃત્વ ભોક્તૃત્વને કારણે બંધાઈ ગયા. આપણે આપણી જાતને કરતા કહીએ, પછી આપણે બંધાઈ ગયા, કર્મ કરીએ ને ફળ ભોગવીએ. એનીવે, અવિદ્યા કામ કર્મભિ પાશિત અયમ કામી આ કામી વ્યક્તિ જે અવિદ્યાવાળો છે, જેને બધી ઈચ્છાઓ છે, એવં ચંડક્રમ્યમાણ. એટલે એવમ આ રીતે ચંડક્રમ્યમાણ, ક્રમધાતુ છે. ક્રમધાતુનો અર્થ છે મૂવમેન્ટ, જવું, આમથી આમ જવું, બસ ચાલવું. કર્મધાતુનો અર્થ આપણે ગચ્છતી જેવું, જવું આમથી આમ, બસ. ચંડક્રમ્યમાણ એટલે ચંડક્રમ્યમાણ એટલે શું ખબર છે? કે આ જીવનું વિશેષણ, આ વ્યક્તિનું વિશેષણ જે આવો અવિદ્યા કામ કર્મરૂપી દોરડાથી બંધાયેલો છે, એ આવો છે. એટલે અસહાયપણે આમથી આમ જાય છે. તમે જો પેલી આપણા સંસાર સાગરની અંદર પેલો જે આપણું આ સાગરની અંદર, ચાલો ને સાગરની અંદર આપેલું તુંબડું, કઈ બાજુ જવું એ નક્કી ન કરે. એ પેલો જે પેલો વાવાઝોડું જે છે એ નક્કી કરે, કર્મ નક્કી કરે. એ કર્મને કારણે આ બાજુ જાય ને ફેંકાય ને પેલી બાજુ ફેંકાય ને, એવી સ્થિતિ છે આપણી. એટલે હેલ્પલેસલી આપણે કહીએ ને, અસહાયપણે આમથી આમ ફેંકાઈ રહ્યો છે. એમ ચંડક્રમ્યમાણ. ચંડક્રમ્યતે એટલે આ રીતે અસહાયપણે આમથી આમ જવું, એને ચંડક્રમ્યતે કહેવાય. ક્રમતે મીન્સ જવું, એમાં તો આપણી પોતાની પસંદગી હોય, પણ ચંડક્રમ્યતે મતલબ આ રીતે અસહાયપણે જવું. અને વધારે એનાથી આગળ ટ્રેજડી શું છે બીજી? કે ચાલો
આ સ્વામીજી આ તો એકવાર આવી ગયા તો આવી ગયા જન્મમાં, અને આ બધું અમે આ વાવાઝોડા આ કર્મના વાવાઝોડામાં આમથી આમ ફેંકાઈશું અને એને કારણે સુખ દુઃખ ને મોહ ને બધું ઉત્પન્ન થશે ને, કંઈ વાંધો નહીં, ભોગવી લઈશું. ના, જાયતે અસુખાવૃત મ્રિયતે છે. જાયતે એટલે વળી પાછો ફરી જન્મશે. અસુખાવૃત, આવૃત એટલે ઘેરાયેલો, સરાઉન્ડેડ. શેનાથી? અસુખ આવૃત. અને આ રીતે વાસ્તવમાં વિવિધ પ્રકારના દુઃખથી ઘેરાયેલો, આવી રીતે પછી મ્રિયતે મરશે અને વળી પાછો જન્મશે. એટલે જાયતે અસુખાવૃત મ્રિયતે છે, વારંવાર જન્મશે અને જન્મ્યા પછી આ દુઃખ સંસાર સાગરની અંદર અનેક દુઃખો આ રીતે ભોગવશે, આમથી આમ પછડાટો ખાશે, કર્મફળરૂપના આઘાત બધા એના પર, એના આઘાતથી એ ત્રસ્ત થશે વગેરે વગેરે. અર્થાત એક બાજુ આવી વીજળી વિવિધ પ્રકારના કર્મફળો જે તે જન્મ અંતર્ગત જે સુખ દુઃખ મોહના રૂપમાં રહેલા છે, અને પાછો અનેકવાર જન્મે અને મરે ને એને કારણે ઉપર નીચે જાય, ક્યારેક અંદર જતો રહે સમુદ્રમાં, પાછો બહાર આવે ને પાછો અંદર જાય, ઉચ્ચ યોનિમાં જાય ને પાછો નીચી યોનિમાં આવે ને વળી પાછો જન્મે ને, અને પાછું આ રીતે આ સંસાર સાગરની અંદર આમથી આમ ભટકશે. એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિનો આશય તમને આ રીતે તૈયાર કરવાનો. શેના માટે તૈયાર કરવાનો છે? આમાંથી તમારે છૂટવું છે? આ તો છૂટવું જ છે ને મારે. તો બીજા અધ્યાયની અંદર એનો ઉપાય બતાવવામાં આવશે કે આ બધામાંથી નીકળી જવું હોય તો શું કરવું. એટલે અત્યારે તૈયારી કરાવે છે આ બધું આવું વર્ણન કરીને કે તમે સાવધાન બનીને એમાંથી નીકળવાની તમને ઈચ્છા જન્મે, બસ. એટલે દ્વિતીય અધ્યાયમાં આત્મજ્ઞાનની વાત કરશે. એટલે તમને જોડે કહી રાખું, સ્વામીજી આવું જ છે બધું, આ નૈષ્કર્મ્ય સિદ્ધિમાં આવું જ છે. ના ભાઈ, નૈષ્કર્મ્ય એટલે મોક્ષ શાસ્ત્ર છે. એટલે તો પછી તમે આત્મજ્ઞાનની વાત આવવી જોઈએ ને, તો એ બીજા અધ્યાયમાં આવશે. અત્યારે આપણે પહેલા અધ્યાયમાં છીએ. ચાલો, 43મા શ્લોકનું સંબંધ ગદ્ય છે, સાહેબ જોઈ લઈએ. યથા ઉક્તે અર્થે આદર વિધાનાય પ્રમાણ ઉપન્યાસ. સુરેશ્વરાચાર્યજી કહે છે કે મેં તમને આ બધું જે કહ્યું એ તમે કોઈ મારું પર્સનલ ફિલોસોફી ના માનશો. હું તો તમને આ બધા જે જીવનના સત્યો જે બતાવું છું એ ઓલરેડી શાસ્ત્રમાં કહેલા છે. આ મેં તમને બધું વર્ણન કર્યું, તમને ગભરાઈને મારા શરણે લાવવા માટે નથી કરેલું. આ બધું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. યથા ઉક્તે અર્થે મેં જે તમને બધા જે પહેલાં આ બધું જે અવિદ્યા કામ કર્મ રૂપી દોરડું ને એનાથી આ બંધાયેલો જીવ ને તુંબડા જેવો ને ફલાણું સંસાર સાગરમાં આમથી આમ ઝોલા ખાતો ને આ બધું જે મેં તમને કહ્યું એ ઉક્તે અર્થે એ જે બધું તમને મેં પહેલાં કહ્યું તે આદર વિધાનાય, એ તમારી અંદર આદરનો સંચાર કરવા માટે, શ્રદ્ધાનો સંચાર કરવા માટે હવે હું તમને એના માટે પ્રમાણ ઉપન્યાસ, હું તમને પ્રમાણ બતાવું. શાસ્ત્ર જ્યાં આ બધું વર્ણન કરેલું છે આ રીતે કે છેવટે તમે એમાંથી મુક્ત થઈ જાઓ, એના માટે શાસ્ત્ર હવે તમને ઉદ્ધૃત કરું છું આ પ્રકારે. અને આપણે 43મો શ્લોક ખાલી વાંચી લઈએ, આવતી વખતે જોઈશું. શ્રુતિશ્ચેમમ જગદાર્થમ કામસ્ય વિનિવૃત્તયે તન્મૂલા સંસ્મૃતિર્યસ્માત તન્નાશો જ્ઞાનહાનતઃ. ચર્ચા હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.